વડોદરા જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની વરણીને લઈને ભાજપે સત્તાવાર જાહેરાત કરી છે। પ્રમુખથી લઈ દંડક સુધીના પદો માટે નામો જાહેર થયા। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વસંતભાઈ રબારીને જવાબદારી સોંપવામાં આવી છે। ઓબીસી મહિલા અનામત હેઠળ તેમની પસંદગી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઉપપ્રમુખ પદ માટે કમલેશભાઈ પટેલને પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાને સ્થાન અપાયું છે। આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે રાકેશભાઈ ઠાકોર અને દંડક તરીકે મનીષાબેન પરમારની નિમણૂક જાહેર કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની નવી ટીમ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પાર્ટીએ આ જે જવાબદારી મારા પર કારોબારી સભ્યની રાખી છે, બહુ મોટી જવાબદારી છે। એ જવાબદારી ઓછી સમજી સેવાનો એક લાવો સમજી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ હું મારી પૂરી નિષ્ઠાથી અને ટ્રાન્સપરન્સીથી લાવી શકું એવા મારા પૂરતા પ્રયત્ન રહેશે। અને આ જવાબદારી આપવા બદલ ભારતીય જનતા પાર્ટી, સંગઠન, અમારા ધારાસભ્યશ્રી અને જનતા એ દરેકનો હું દિલથી આભાર માનું છું કે એ લોકોએ મારા પર આ વિશ્વાસ રાખ્યો છે અને એ વિશ્વાસને હું પૂર્ણપણે નિભાવી શકું એવો મારો પૂરતો પ્રયત્ન રહેશે। અત્યારના સમયમાં પહેલા તો પાણી લોકોની બેઝિક નીડ છે કે જે લોકોને પીવાનું, વાપરવાનું ચોખ્ખું પાણી જોઈએ છે, તો એ પાણી ઘરે ઘરે બહુ સરળતાથી પહોંચી શકે, લોકોને રસ્તા સારા મળી શકે અને મહિલાઓને અને દીકરીઓને આગળ વધારી શકું, સશક્તિકરણ કરી શકું અને એ લોકોનો અભ્યાસ આગળ વધારી શકું, એ લોકોને એમાં નડતી કોઈ તકલીફ હોય એનું હું નિવારણ લાવી શકું એવા મારા પૂરતો પ્રયત્ન રહેશે। જનતાએ જે મારા પર વિશ્વાસ દાખવ્યો છે, તો તમારા વિશ્વાસ ઉપર જ તમે વિશ્વાસ રાખજો કે તમારી કોઈ પણ મુશ્કેલી હશે એનું નિવારણ અમે પૂરતો લાવવાનો પ્રયત્ન કરશું અને તમારો એ જ વિશ્વાસ મારી શક્તિ છે, તો એ વિશ્વાસ દાખવજો। જનતા રણોલી જિલ્લા પંચાયતની જનતા પહેલેથી મારી જોડે હતી અને મને વિશ્વાસ હતો કે અમે જંગી બહુમતીથી જીતી આવશું, પણ એની પહેલા જ મને બિનહરીફ અમે થઈ ગયા અને આજે જે જવાબદારી અમને સંગઠને, અમારા પ્રમુખશ્રીએ, અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ જે જવાબદારી આપી છે, હવે એ જવાબદારી અમે પૂરેપૂરી સારી રીતે નિભાવશું એવી આશા રાખીએ છીએ। સતત પુરુષોમાં મહિલાનો હાથ હોય છે, અહીં તો કઈ મજબૂત છે। એક મહિલા પાછળ એના જે પતિ છે રાત દિવસ મહેનત કર્યા છે, આજે એનો પરિણામ મળ્યો છે। એ મહેનત કેવું હતું? બસ મહેનત સતત 5 વર્ષથી ચાલુ જ હતી અને મને વિશ્વાસ હતો કે જિલ્લા પંચાયતની મને જે વિશ્વાસ આપીને ટિકિટ આપી અમને, તો પહેલેથી વિશ્વાસ હતો જ કે અમે જંગી બહુમતીથી જીતીશું અને અમે જીતીને બિનહરીફ થઈને બતાવ્યું। હવે આગળના કાર્ય બધા સાથે મળીને જોડે કરીશું। પરિવારમાં કેટલો ખુશીનો માહોલ છે? ફૂલ જોરદાર ખુશીનો ફૂલ માહોલ છે અમારે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।